આજે તો આપણે ગયા મહુવામાં હનુમંત હોસ્પિટલની વિઝિટ કરવા. તો ગુડ મોર્નિંગ, જય માતાજી. ફરીથી તમારા બધાને આપણા મિની વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આપણે તો મહુવા જવાનું એટલે સવારમાં વહેલા જવું પડે ભાઈ. જો તમે સવારનો મસ્ત મજાનો નજારો. પછી તો ગરમા ગરમ ગાંઠિયાનો નાસ્તો કરીને નીકળી ગયા આપણે તળાજા બાજુ. તળાજા આવીએ એટલે આપણે તો પેલા જવાનું હોય બસ ડેપો. પછી તો ભાઈ બસ ડેપો પહોંચી ગયા અને બધા મિત્રોને આપણે કરી લીધું રામ રામ. થોડીક વાર બસની રાહ જોઈ, પછી આપણે મહુવાની લોકલ બસ આવી ગઈ. પછી તો ફ્રી પાસની ટિકિટ કઢાવીને નીકળી ગયા આપણે મહુવા બાજુ. મહુવા બસ ડેપો પહોંચી ગયા, પણ આપણે અહીંયા ઘણી વાર રાહ જોવા પડશે કેમ કે અહીંયાથી છે હનુમંત હોસ્પિટલ બહુ દૂર. પછી તો ભાઈ મિત્ર આપણને આવી ગયો લેવા. હવે અમે ગાડી લઈને ક્યાં જઈશી ને તમને આગળ ઓલો મિત્ર જણાવશે. પછી તો ભાઈ પહોંચી ગયા આપણે હનુમંત હોસ્પિટલ મહુવામાં. ધીરે ધીરે પછી બધા ક્લાસના વિદ્યાર્થીઓ ભેગા થવા લાગ્યા. પછી તો હું ભાઈ જો બધા મિત્રો ભેગા થઈ ગયા, અમારા આ બીજો કઈ શું કરે કઈ ખબર જ નથી પડતી. તો હવે બધા ભેગા થઈ ગયા એટલે જવાનું તો અમારે અંદર હોસ્પિટલની વિઝિટ કરવા. એટલે ભાઈ પહેલા તો બધું અમને સમજાવી દીધું કે કઈ રીતના હોસ્પિટલની બધી વ્યવસ્થા છે. પછી તો હોસ્પિટલમાં ઘણા અલગ અલગ વોર્ડની મુલાકાત કરાવીને સારી રીતે બધું સમજાયું. દરેક અલગ અલગ વોર્ડમાં જઈએ ત્યાં ભાઈ સારી રીતે બધા મિશનરી વિશે માહિતી આપે અને ઘણું બધું અમને નવું બધું જાણવા મળ્યું. હોસ્પિટલમાં વિઝિટ કરવાની એટલે ભાઈ શાંતિથી વિઝિટ કરવાની, કેમ કે ઘણા બધા દર્દી હોય. પછી તો અમે શાંતિથી આખા હોસ્પિટલની મુલાકાત કરી લીધી. ખરેખર સાચું ભાઈ, હનુમંત હોસ્પિટલમાં આવ્યા પછી અમને ઘણું બધું નવું જાણવા મળ્યું. તો હવે તો હોસ્પિટલની વિઝિટ કરી લીધી એટલે પછી આપણે છૂટા પડવાનું હતું. એટલે પછી પાછા નીકળી ગયા ગાડી લઈને આપણે મહુવા બસ ડેપો બાજુ. હોસ્પિટલની વિઝિટ કરતા કરતા ભાઈ 12 વાગી ગયા એટલે પછી થોડી ભૂખ લાગી હતી એટલે પછી ઘણી લીધો થોડો ઘણો નાસ્તો કરીને એક ઠપકારી લીધી આપણે સોડા. હાલો તો હવે બસમાં બેન પાછા નીકળી જાય ઘર બાજુ. આ મિની વ્લોગમાં આટલું જ હતું. મળ્યા પાછા કાલે નવા મિની વ્લોગમાં.